तू समझा? हाँ। नहीं, तू समझा नहीं. ये तो खोई गयो. अरे बाप रे. गन्ने का जूस बड़ा गिलास 20 रुपए का. राजी થઈ ગયા બધાય. ચાવી જ મારતા હે મને કઈ યાર. હજુ તો અંદર માણ હમાતો નથી બહાર થી આવડા ટકામુચી કરે અંદર આવા હજુ કેટલા કરવા અમને. શું કે મિત્રો આજે આપણે જવાનું હતું રાજકોટ એટલે આપણે બાબલાજી અત્યારથી નીકળી જવાનું છે હવે. હાલો આપણે માથું બાથું ઓળવી નાખ્યું ચાંદલો બાંડલો કરી નાખ્યો અને નીકળી જઈએ તૈયાર થઈને બાબલા જેવા. આપણે પહોંચી જતા બોટાદ ડેપીએ. આપણે ટૂંક સમયમાં આપણી બસ આવવાની જ છે હવે. હાલો આપણી બસ આવી ગઈ છે રાજકોટ વાળી. હાલો આપણે અંદર બેસી જઈએ હવે. આપણે પહોંચી જતા પાળિયાદ બસ સ્ટોપે. અહીંયા તો હજુ ગળદી નથી બહુ, આગળ જઈને ગળદી થશે એવું લાગે છે. બધા ચડવા માંડ્યા છે. હોલ્ડ આવી જશે ને આપણે બધા ઉભા રહી જશે નાસ્તો કરવા. મારે ખાવાનું હોય. મિત્રો આપણે પહોંચી જતા જસદણ ડેપે. અહીંયા તો બધું ખંડેર જેવું છે, કોઈ માણસ નથી બતાતું આખા ડેપામાં. હાલો આપણે પહોંચી જતા આટકોટ. અહીંયા થોડું માણસ હતું. બસમાં જો ગળદી છે, બધા ઊભા ઊભા જાય છે. ફાઇનલી સરદાર ડેપો આવી ગયો છે. આપણે રાજકોટ પ્રોગ્રામ જ છે, થોડીક વારમાં તો આપણે પહોંચી જઈશું. ત્રણ કલાક બેઠા બેઠા થાકી ગયા ને અત્યારે ફાઇનલી પહોંચી જશે રાજકોટ આપણે. ચાલો હવે આપણે રૂમે જઈને મળીએ પછી આગળ. આપણે આવી ગયા હતા રૂમે પણ અહીંયા કોઈ છે નહીં, આપણે એકલા એકલા બેઠા છીએ. આ બાજુ લેપટોપમાં એડિટિંગ હાલે છે. બધા ઘર મૂકીને વહી ગયા, હું એકલો બેઠો છું ઘરમાં. કોઈ છે નહીં, કંટાળો આવે છે એકલા એકલા. બધા આવે પછી મળી. હાલો આપણે આ જો એડિટિંગ ચાલુ. આપણે ઘરે બેઠા બેઠા કંટાળો આવે. ચાલો આપણે બહાર કાંટો મારતા આવી રખડતા એવી ઘડી. આપણે નીકળી ગયા રાજકોટમાં બહાર. ઘરે કોઈ હતું નહીં, કંટાળો આવતો હતો. ઘડીક બહાર રખડી લેવી. હજુ તો હું બહાર આવ્યો હતા ઘરેથી ફોન આવ્યો, બધા ઘરે પાછા આવી ગયા અને આવી બધા ક્રિકેટ રમવા જવાનું કે છે એટલે આપણે હાલો હવે નીકળી જાય ઘરે પાછા. तू समझा? हाँ. नहीं, तू समझा नहीं. આપણે બધા આવી આવી મેચ રમવા. જો બધા રમ્યા છે, આપણે પણ એમને હારે આવ્યા છીએ મેચ રમવા માટે. આવડા રન હાટું બાસતા તો ઓલો કે મેં 10 માર્યા, આ કે 9 જ છે. ઓલો કે 10 માર્યા, આ કે 9 જ છે. એમ રમતા હતા તો એક નવી બીજી ટીમ આવી ગઈ રમવા માટે. આમ બધા હારે રમી છે, બધા ભેગા થઈને રમી નાખી. પણ આપણે દડો લેવા નહીં જવાનું, શાંતિ તો ઉભું રહેવાનું. એ દડો ખોવાઈ ગયો. અરે બાપ રે. દડો ખોવાઈ ગયો છે ને અમે બધા દડો ગોતવા માંડ્યા છીએ. હાલો જોઈ દડો મળી જાય કે નહીં. હા મળી ગયો છો. હા ગોતી કાઢ્યો. હાલો હવે ઘર ભેગા થઈશું. અમે નીકળી ગયા હતા ફરી પાછા ઘરે જવા માટે. અમે ગાડીઓ લઈને નીકળી ગયા ઘરે. અમે રેમી રેમીને થાકી જાય, બધા રવા પીવા આવી ગયા છીએ. હવે આપે તો સારું છે. કેવા જોવે સમજો રવા માટે. गन्ने का जूस बड़ा गिलास 20 रुपए का. રાજી થઈ ગયા બધા. અમે બધા ઘરે તો વી પણ ચાવી તમારે બની પાસે રહી ગઈ. એ ચાવી લઈને વહી ગયા છે બહાર. હવે બીજું શું આવે ત્યાંથી બેઠો તો તાળું વાંચ્યું છે. આવે ત્યાંથી આપણે વાટ જોઈ ને હવે બેવી. બીજું હું જો તાળું વાંચ્યું છે મસ્તી ગાનું. હું દીપકભાઈ ભાઈ બેઠા એવી વાટે, ક્યારે આવે ને ક્યારે ઘરની અંદર આવી. હા જો આયા ચાવી દઈને જોવાય ને. ચાવી જ મારતા હે મને કઈ યાર. લ્યો બોલો, એમને ખબર અત્યારે પડી ચાવી એમની પાસે હતી. હાલો બસ નો ટાઈમ થાય છે. ફાઇનલી આપણે ઘરે જવા નીકળી ગયા છીએ પાછા બસ સ્ટોપે. અત્યારે સાંજના ટાઈમે ટ્રાફિક બહુ છે રાજકોટમાં, બહાર નીકળવું મુશ્કેલ છે. મને લાગે ટ્રાફિકમાં જ કલાક વહી જાય છે, બસ નહીં ભેગી થાય એવું લાગે છે. હાલો તો તે જેટલું બને એટલું જલ્દી આપણે પહોંચવાનો પ્રયત્ન કરશું. આ ટ્રાફિક માંથી નીકળવી સારું. હવે ચાલો આપણે પહોંચી તો ગયા ડેપે. હવે અંદર જઈને આપણે બસ ગોતવાની છે, તો હાલો આપણે બસ ગોતી અને એમાં જવા દઈએ.
ઓ હે ટ્રાફિક તો જો તમે માણસો હોય કેટલું માણસો હોય રાજકોટ ડેપામાં. જ્યાં જોવાનું નગરું માણસ છે આમ જો. એમાં પાછી અમારી બસ ફૂલ થઈ ગઈ છે, ઉભા રહેવાની જગ્યા નથી, પણ સીટ રિઝર્વેશન કરાવેલી હતી એટલે વાંધો નહીં આવે બહુ. જો તમે ગળદી જો બસ ની અંદર એક વખત તો એ જો આ બધા તો હેઠે ઉભા છે, આ બધા ચડશે પછી કેટલી ગળદી થશે. હાલો જવી કેટલી ગળદી થશે. હાલો બસ આખી પેક થઈ ગઈ છે, હલવાની જગ્યા નથી આવી. આપણે પહોંચી જતા જસદણ ડેપે. રાતનો વ્યૂ જોવો તમે જસદણ ડેપાનો, કોઈ માણસ નથી. રાતના 11:30 વાગી જશે, ક્યારે પછી કઈ નક્કી ન કહેવાય, બહુ મોડું થઈ ગયું છે. હજુ તો અંદર માણસ હમાતો નથી, બહાર થી આવડા ચકામુચી કરે છે અંદર આવે. હજુ કેટલા કરવા અમને વિયાવો છે ઘણી જગ્યાએ. ફાઇનલી આપણે પહોંચી જતા આવી જ છે. આ હોલ્ડ નહીં હોય ત્યારે, કારણ કે આપણે બહુ મોડું થઈ ગયું છે. 12 વાગી જશે એટલે જવા દેશે, એટલે હોલ્ડ નહીં રાખે. આપણે પહોંચી જતા પાળિયાદ. અહીંથી લગભગ કંડક્ટર એમ કહેતા 20 જણા ઉતારવાના છે, કઈ લાગ્યું નહીં 20 જણા ઉતરાવ્યો. ગળદી તો એવી ને એવી થઈ હતી. રાતે 12:30 પર નાસ્તા વાળા બધા ખુલ્લા હોય બધી દુકાનો. સમજો નાસ્તો જાવ તો ડ્રાઈવર ને ઘટ કરી વગાડે ભાઈ ઠાજા એવી મેં. આવી ગયું બોટાદ આપણું. હવે કર્યા જઈશું હવે આપણે. ચાલો ચાલો જલ્દી ઉતારો આવ્યો બધાને. હાલો મિત્રો આપણે તો ઉતરી જઈશું, પણ હવે બહુ થાક્યા છે એટલે આગળનો વિડીયો આપણે ઉતારતા નથી અને ઘરે જઈને શાંતિ સુઈ જઈશું. એટલે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી હર હર મહાદેવ બધાને. લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ.